કંઈ કરીને તમે અહીંયાથી જાઓ. હવે તમે અહીંયાથી જાઓ છો કે હું તમને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢું? અરે નીકળો! અરે નીકળો! Get out! એ કીધું ને નીકળો! Get out! અયાન બેટા શું કરે છે? તું રૂપ સાથે લગ્ન કરીશ? મમ્મી, અમે જે કંઈ કર્યું છે બધું જ વિચારીને કર્યું છે. પણ હું આ શું બોલ્યો છું અને શું કામ બોલ્યો છું, હું શું કરીશ અને હું શું નહીં કરું એ મને નથી ખબર. પણ આ બધું મારાથી સહન ના થયું. રૂપ, આઈ એમ સો સોરી. ખોટી રીતે મારા શબ્દોને મન પર ના લેતી. આ જે કંઈ પણ થયું એ બધું મેં તારા બચાવ માટે જ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ આમ કોઈ સ્ત્રી પર આંગળી ઊંચી કરે ને એ મારા માટે અસહનીય છે. સો પ્લીઝ થઈ શકે તો મને માફ કરી દેજે. કોઈ પણ છોકરાના મનમાં આ વિચાર સામાન્ય રીતે તો ન જ આવી શકે. કંઈક તો ચાલે છે અયાનના મનમાં. શું એ રૂપ માટે ફીલ કરે છે? તો શું વિચારે છે? એ જ કે અયાન આવું કેમ બોલ્યો? હું પણ એ જ વિચારું છું કે આટલું મોટું સ્ટેટમેન્ટ આપવું, જે છોકરી સાથે એનો કોઈ સંબંધ નથી, જે છોકરી સાથે એને કંઈ લેવા દેવા નથી, અને આયાને રૂપ માટે આવા શબ્દો કયા, અને ઉપરથી એને અને મમ્મીએ આ ઘરમાં શું ને શું નથી જોયું, અને આયાને પણ કેટલું બધું સાંભળ્યું છે, તેમ છતાં એને રૂપનો બચાવ કર્યો. એટલે મને વિચાર આવે છે કે સાચેમાં એક સ્ટેટમેન્ટ છે કે પછી અયાન રૂપ માટે કંઈ ફીલ કરે છે. હા, અને અત્યારે રૂપ અને અયાન બંને એક જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એક જ ફેઝમાંથી નીકળી રહ્યા છે. અત્યારે બંનેને એક જીવન સાથીની જરૂર છે કે જે સમજી શકે. એટલે અયાન અને રૂપ એકબીજા માટે પરફેક્ટ વ્યક્તિ છે. હા, રૂપની પણ આગળ પાછળ સાચવવા માટે કોઈ નથી, અને અયાનનું પણ એવું જ છે ને. અત્યારે એની દુનિયા અધૂરી છે, અને આ અધૂરપ કોઈ છોકરી જ એના જીવનમાં ભરી શકે એમ છે. એટલે અયાને કહ્યું એવું સાચું થઈ જાય અને રૂપ અને અયાનના લગ્ન થઈ જાય ને તો એ બંનેને એકબીજાનો સહારો મળી જાય. મોટી બાપ, તમે મને બોલાવ્યો? હા યાર, થોડીક વાતો કરવી છે તારી સાથે. સમજી ગયો શું વાત કરવી છે. એ જ ને કે હું આ બધું શું કામ બોલ્યો? હા, તમે જે બોલ્યા એ બધું શું કામ બોલ્યા? અને આપણા વચ્ચે કોઈ સંબંધ જ નથી અને જે સત્ય જ નથી એના સહારે તમે પોલીસ બોલાવવાની વાત કરી. હા, બધું શું કામ? હા બેટા, કોઈ પણ જાતની લાગણી વગર કોઈ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવો એ બહુ મોટી વાત છે. શું ખરેખર તું રૂપને પ્રેમ કરે છે? શું ચાલી રહ્યું છે તારા મનમાં? મીરા આંટી, તમે જેવું વિચારી રહ્યા છો એવું કંઈ જ નથી. તો બેટા તું બધું શું કામ બોલ્યો? મમ્મી, તું જ્યારથી આ ઘરમાં આવી છે ને અને જ્યારથી આ સત્ય સામે પડ્યું છે ત્યારથી બધાએ તારું બહુ જ અપમાન કર્યું છે. તારા માથે ચપ્પલ મૂકવામાં આવ્યું, તને ગમે તેવા શબ્દો બોલવામાં આવ્યા. તારું અપમાન મેં મારી આંખે જોયું છે.